श्रीमद्भागवतम स्कंद 3 अध्याय 21 मनु कदम संवाद श्लोक संख्या 23 अर्थ अनुवाद भावाश्री श्रीमती श्री भक्तिवेदांत स्वामी प्रभुपाद के द्वारा। श्री भगवान उवाच विदित्वा तव चैतन्य में पुरवै समयोजित यदर्थ आत्मनियमस्तैव दैवाहं समर्चितः। श्री भगवान उवाच भगवाने કહ્યું વિદિત્વા જાણીને તવ તમારું ચૈત્યમ મનોગત મને પૂરા અગાઉ એવ જ સમયોજી યોજના કરેલી તત તે યત અર્થમ જેને ખાતર આત્મ મન તથા ઇન્દ્રિયોના નિયમય સંયમથી ત્વયા તારા વડે એવ જ અહમ હું સમર્ચિત સારી રીતે આરાધિત થયો છું। અનુવાદ ભગવાને કહ્યું તમે મન તથા ઇન્દ્રિયના સંયમ દ્વારા મારી સારી પેટે આરાધના કરી છે। તમારા મનમાં શું હતું તે જાણી લઈને મેં તે માટે અગાઉથી તે મુજબનો પ્રબંધ પણ કર્યો છે। ભાવાર્થ ભગવાન તેમના પરમાત્મા સ્વરૂપે દરેકના હૃદયમાં સ્થિત છે, તેથી દરેક વ્યક્તિ વિશે તેનું ભૂત, વર્તમાન ને ભવિષ્ય તેમજ તેની ઈચ્છાઓ, પ્રવૃત્તિઓ અને બધું જ તેઓ જાણે છે। ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તેઓ હૃદયમાં સાક્ષી તરીકે બેઠા છે। કરદમ મુનિના હૃદયની ઈચ્છા ભગવાન જાણતા હતા અને તે પરિપૂર્ણ કરવાની ગોઠવણી તેમણે કરેલી જ હતી। પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા જાણ્યા વિના તેને બધું આપે છે અને ભગવાન તેને કદી નિરાશ કરતા નથી, પરંતુ તે વ્યક્તિની ભક્તિને હાનિકારક હોય એવું કશું તેને આપતા નથી। ઓમ અજ્ઞાનતિમિરજ્ઞાનનિશ્ચય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ। શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખા। હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। तो श्रीमद भागवतम નું અધ્યયન કરી રહ્યા નિત્યમ ભાગવત સેવયા મનુને કદમનો સંવાદ છે અને અહીંયા એ સંવાદમાં ભગવાન બતાવે છે અને આગલા શ્લોકમાં આપણે જોયું મૈત્રેય મુનિ ફરી કહેવા માંડ્યું આ વચનો દ્વારા ખરા અંતકરણની પ્રાર્થના થવાથી ગરુડના ખભા ઉપર બિરાજતા અને તેજથી શોભતા ભગવાન વિષ્ણુએ અમૃતમાં મધુર વચનોથી ઉત્તર આપ્યો। એટલે કદમ મુનિ સાધના કરે છે। ભગવાન તુલસી માળા અને ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય છે કદમ મુનિની સામે। કદમ મુનિની ઈચ્છા હતી કે હું ભગવાનની કઈ રીતે સેવા કરું। વાસ્તવિક કદમ મુનિની ઈચ્છા હતી જે ભૌતિક ઈચ્છા કે જેના દ્વારા હું એવા સંતતિ ઉત્પન્ન કરું કે જેના દ્વારા જે બદ જીવો છે તેને ભગવાનની સેવા કરવાનો મોકો મળે। એટલે આ રીતે કદમ મુનિ ભગવાનની સેવા કરવા ઈચ્છતા હતા અને આજના શ્લોકમાં જે છે તે ભગવાન શુદ્ધ ભક્તની અને ભક્તોની શું હૃદયમાં ઈચ્છા છે તે જાણે છે અને જે
ભક્તોને અનુકૂળ નથી તેવી ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરતા નથી. પણ જે ભક્તોની હૃદયથી ઈચ્છા છે કે ભગવાનની કઈ રીતે સેવા કરવી જોઈએ, ભગવાનને કઈ રીતે હું પ્રસન્ન કરું, ભગવાન શું ઈચ્છે છે, તો ભગવાન શું કરે છે, એની ઈચ્છા પૂર્ણ કરે છે. વહેલા મોડી ગમે ત્યારે પૂર્ણ કરે છે. એટલા શ્લોકમાં પ્રભુપાદ લખે છે, શ્રી ભગવાન ઉવાચ, ભગવાને કેવું, વિદિત્વા તવ ચૈતન્યમ મેં, વિદિત્વા એટલે કે જાણીને. શું જાણીને? કદમ મુનિની ઈચ્છા. મેં પુરાવ સમયોજિત તત, મેં એટલે મેં ને, પૂરા એટલે અગાઉ. ભગવાને શું કર્યું કે આ યોજના ભગવાને પહેલેથી જ કરી નાખી છે. હવે પ્રશ્ન એ થાય કે ભગવાન કઈ રીતે જાણે એમ. મનુષ્ય અને ભગવાનમાં આ ફરક છે કે ભૂત ભવિષ્ય વર્તમાન જીવ જાણી નથી શકતો, જ્યારે ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, આમાં બી ભગવાન કહે છે કે ભગવાન તેમના પરમાત્મા સ્વરૂપે દરેકના હૃદયમાં સ્થિત છે. તેથી દરેક વ્યક્તિ વિશે તેનું ભૂત વર્તમાન ને ભવિષ્ય તેમજ તેની ઈચ્છાઓ, પ્રવૃત્તિઓ અને બધું જ તેઓ જાણે છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તેઓ હૃદયમાં સાક્ષી તરીકે બેઠા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ ભ્રામ્ય એન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રમાં હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. હવે જે ભગવાનની સેવામાં નથી, જે ભૌતિક ભોગ કરવાની ઈચ્છા કરે છે, તો ભગવાન શું કરે, એની પણ ઈચ્છા પૂરી કરે છે. અન્ય ભગવાન એમ કહે છે, પ્રભુપાદ તાત્પર્યમાં એમ લખે છે કે ભગવાન જે છે તે ભક્તોને અનુકૂળ હોય છે તે જ વ્યવસ્થા કરે છે, નકર ભગવાન એને આપતા નથી. કે મારો ભક્ત જો માયામાં ફસાશે કે ભક્તિથી દૂર થશે અને એવા કોઈ કાર્ય કરવા જશે તો ભગવાન આવી ઈચ્છા પૂર્ણ કરતા નથી. અને બીજી બાજુ અહીંયા લખે છે આ શ્લોકમાં ઈશ્વર સર્વભૂતાનામમાં કે ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરે. એટલે દરેક જીવો જે છે એને માયાથી શું કરી રહ્યા છે? ભગવાન ભ્રમણ કરી રહ્યા છે. એટલે જ્યારે ભગવાનની શરણમાં નથી અને ભગવાન વિશેનું કાર્ય જ્યારે જીવ કરવા નથી ઈચ્છતો, ત્યારે પણ એની ઈચ્છા પૂર્ણ થાય છે. એના પૂર્વજન્મના કર્મ જ્ઞાનને લીધે પણ એ બધી જે ઈચ્છાઓ છે તે ભગવાન દ્વારા માયાને જે શક્તિ પ્રદાન કરાય છે, તો માયા આ બધી ફેસિલિટી એને પ્રદાન કરે છે એ જીવને, કારણ કે એને ભોગ કરવો છે. એટલે જે બદ્ધ જીવ છે અહમ મમેથી, મારો બંગલો, મારી ગાડી, હું ભોગ કરું, હું ફરું. અત્યારે આપણે આધુનિકમાં બધા જોઈ રહ્યા છે, વેકેશન પડે હિલ સ્ટેશને જવું ઇત્યાદિ. ભક્તોની વસ્તુ જુદી છે, કારણ કે ભક્તો જ્યાં પણ જાય છે ત્યાં ભગવાનનો પ્રચાર કરે છે અને દરેક જે વસ્તુ છે તેને ભગવાનના નિયંત્રણમાં છે અને દરેક ભગવાન એના ભોગતા છે. ભોગતા રામ યજ્ઞ તપસામ. તો આ રીતે એક અભક્ત છે, બદ્ધ જીવ છે, જે ભગવાનની શરણમાં નથી, તેની પણ ભગવાન ઈચ્છા માયા દ્વારા પૂર્ણ કરે છે, કારણ કે માયાને ફેસિલિટી પ્રદાન કરે છે કે હજી તું ભોગ કર અને ભગવાનથી દૂર થા. એટલે એ જે ભગવાનની શરણમાં નથી તેને માયા નથી રોકતી કે આ ભગવાનથી દૂર જાય છે અને ભોગ કરવાની ઈચ્છા કરે છે, તો માયા શું કરે છે? એને વધારે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પણ જ્યારે ભગવાન જે છે તે આવું નથી કરતા. ભગવાન ઈચ્છે છે કે મારો જે ભક્ત છે તે મારું સ્મરણ કરે. સર્વ ધર્મ પરિત્યજમ મામ એકમ શરણ વજ હમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિમાં શું છે. એટલે ભક્ત જે પણ કંઈક કાર્ય કરે છે, ભગવાનની જે પણ સેવા હોય, ફૂલ સેવા છે, હાર બનાવે છે, ભગવાનનો પ્રસાદ બનાવે છે, ડિસ્ટ્રીબ્યુશન કરે છે, હા, તે ભગવાન જાણે છે કે આ પૂર્ણ રૂપે મારા સરેન્ડરમાં છે, મને પ્રસન્ન કરવા માંગે છે. એ રીતે ભગવાન એના પર પ્રસન્ન થાય છે અને ભક્ત જે આચાર્ય પરંપરા છે, એમાં જે ગુરુ શિષ્ય પરંપરા છે, એ દ્વારા ભક્ત શું કરે છે? શ્રવણ કીર્તનનું આયોજન કરે છે, સત્સંગનું આયોજન કરે છે, યાત્રાનું આયોજન કરે છે. પણ જે પણ આયોજન થાય છે તે ભગવત કૃપાથી થાય છે. આપણે યાત્રા કાઢી, અત્યારે શ્રીનાથજીમાં ભક્તો ગયા,
જય કેશવનું પણ જવાના છે, પણ આપણે વિચારીએ કે ભાઈ કેમ ભક્તો અલગ થઈ ગયા એમ. વાસ્તવિક એક એવું હોય છે કે આપણે ભાઈ ગ્રુપમાં રહીને આજ્ઞાથી જવું જોઈએ, પણ ક્યારેક ભગવાનની ઈચ્છા થઈ જાય છે કે ભક્ત એવું નથી ઈચ્છતો કે ભાઈ હું આ રીતે કરું, પણ એનો ઉદ્દેશ્ય તો એ જ છે કે હું ભક્તોને લઈને ભગવાનની શરણમાં જાઉં, ભગવાનના આશીર્વાદ લઈએ, શ્રવણ કીર્તન કરીએ, ત્યાં જે માહોલ છે બદજીઓ છે ત્યાં ડિસ્ટ્રીબ્યુશન કરીએ, અને ભગવાનના જે દર્શન છે, ભગવાનના જે લીલા છે, નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિનું ત્યાંથી શ્રવણ કરીને ભક્તિ પ્રાપ્ત કરીને આપણે ભક્તિમાં આગળ વધીએ. આ જ ભક્તોનું મેઇન ઉદ્દેશ્ય હોય છે. તો આ રીતે ભક્ત શું કરે છે, ચાતુર્માસ હોય છે, ભગવાનના ફેસ્ટિવલ હોય છે, ઉત્સવો હોય છે, ત્યારે ભક્ત સંપૂર્ણ રીતે ભગવાનના ધરા પર નથી છતાં પણ તેનો અનુભવ કરે છે શ્રવણ દ્વારા અને કીર્તન દ્વારા. આંખની ઇન્દ્રિય દ્વારા, શ્રવણ દ્વારા એ કીર્તન કરે કે ભગવાન અહીંયા જે લીલા કરી ગયા છે અને ભગવાન અંતર્ધ્યાન થયા છે અને અહીંયા નથી છતાં પણ એ હાજર છે, એ હતા ત્યારે પણ એ જ લીલા છે ને અત્યારે નથી તો પણ એ જ લીલા છે, એમાં કોઈ ભિન્નતા નથી. આ છે ભક્તોનો ભાવ. જ્યારે આપણે માયાવાદી જોઈએ છે, આમાં આગળ આવી ગયું નિર્વિશેષવાદી, પ્રભુપાદ કહે છે કે એ લોકો ભગવાનને શું કરે છે, નિરાકાર માને છે. ભગવાન જેવી કોઈ વસ્તુ નથી, એક શક્તિ છે. કૃષ્ણ આવેલા હતા, એક શક્તિશાળી પુરુષ હતા, પણ એ પણ આપણી જેમ 3 ગુણના પ્રભાવમાં હતા. પણ ભગવાન કહે છે દૈવી ઐશી ગુણમયી માયા દુરતત્યા મામ એવ પ્રપદંતે માયાવેદી તરંતી તે. એટલે 3 ગુણવાળી જે માયા છે તેને પાર કરવી બહુ મુશ્કેલ છે, પણ જે મારી શરણમાં છે તે આ માયાને પાર કરી જાય. તો ભગવાન માયામાં આવ્યા કેવી રીતના? એટલે માયાવાદીના જે સિદ્ધાંતો છે એ બધા શાસ્ત્ર વિરુદ્ધ છે. વાસ્તવિક ભગવાન કદા પણ માયામાં રહેતા નથી. માયા ભગવાનની પીઠ પાછળ હોય છે, અને એટલી એને શરમ આવે કે ભગવાનની આગળ જ નથી આવી શકતી. એટલે જે પણ બદ્ધજીવ કાર્ય કરે છે કે ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાન એક સામાન્ય પુરુષ છે, એ બધા મૂઢ લોકો છે. ભગવદ્ ગીતામાં પ્રભુપાદ કહે છે અજાનાંતિ મા મૂઢામ માનુષિતનું આશ્રિતમ પરમ ભવામ જાનંતો મમ ભૂતા મહેશ્વરમ. તો આ ફરક છે બદ્ધજીવમાં, અભક્તોમાં અને ભક્તોમાં. એટલે જે ભક્તો ભક્તિમાં છે, 16 માળા કરે છે, 4 નિયમનું પાલન કરે છે, ભગવાનનો પ્રચાર કરે છે, એટલે એને ભગવાન એના હૃદય, દરેક હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે, દરેક જીવની અંદર, દરેક 84 લાખ યુનિમાં પરમાત્મા રૂપે ભગવાન સાથે છે. પણ ભક્તોને માર્ગદર્શન ભગવાન આપે છે. અને જે પણ ભક્ત કંઈ કાર્ય કરે છે તે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરે છે, ભક્તોને પ્રસન્ન કરવા માટે કરે છે. એનો ઉદ્દેશ્ય એવો નથી હોતો કે હું પ્રસન્ન થાવ, મારી વાહ થાય. એટલે આપણે બધા લીડરો પણ છે, એટલે એક ભક્ત સાથે કેવો સંબંધ હોવો જોઈએ. કારણ કે આજે એક ભક્ત બનાવતા કેટલા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે કંઈક 300 બેરલ તમે લોહી વહાવો ત્યારે એક ભક્ત બને. એટલે દરેક ભક્તે ભગવાનનો પ્રચાર કરવો જોઈએ. આ જે ચૈતન્ય મહાપ્રભુનું જે આંદોલન છે, નગર આદિ ગ્રામ સર્વતે પ્રચાર હોય મોરો નામ, એટલે દરેક ભક્તે આનો પ્રચાર કરવો જોઈએ. સેન્ટરો વધારવા જોઈએ, ભક્તો બનાવવા જોઈએ, જેથી કરીને ચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ્ય સફળ થાય, આપણે પ્રભુપાદને પ્રસન્ન કરી શકીએ, પરંપરાને પ્રસન્ન કરી શકીએ, અને જે બદ્ધ જીવ છે તેને આપણે શું કરે, કૃષ્ણ ભક્તિમાં લાવી શકીએ. પ્રભુપાદ લખે છે કે ભગવદ્ ગીતામાં કહ્યું છે તેઓ હૃદયમાં સાક્ષી તરીકે બેઠા છે. કદમ મુનિના હૃદયની ઈચ્છા ભગવાન જાણતા હતા અને તે પરિપૂર્ણ કરવાની ગોઠવણી તેમને કરેલી હતી. એટલે ભગવાન હૃદયમાં બેઠા છે અને કદમ મુનિની ઈચ્છા જાણે છે, આપણી પણ ઈચ્છા જાણે છે, સામેવાળાની પણ ઈચ્છા જાણે છે. અને આપણે કંઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરે છે અને આપણે એમ સમજ કે પેલાને ખબર નથી, દ્વેષ ઈર્ષાથી આપણે કોઈ કાર્ય કરીએ છીએ, તો ભગવાન
આ બધાની નોંધ રાખે છે. પુનરતિ જનરમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. પાછા આપણે માના ગર્ભમાં આવે. એટલે ભગવાનના ધામમાં જવું સહેલું પણ છે અને સહેલું પણ નથી. અને શુદ્ધ ભક્ત કહે છે કે એક યોગી જે છે તે દરેક જીવ છે કૂતરાના હૃદયમાં પણ એ પરમાત્મા તરીકે એના દર્શન કરે છે. તો આ રીતે આપણી ચેતના વિકસિત કરવી જોઈએ. આ રીતે ભક્તોનો સાથેનો આપણે સંગ કરવો જોઈએ, આદાન પ્રદાન કરવું જોઈએ કે કઈ રીતે આપણે આને આગળ વધારીએ. આ રીતે આપણે જેમ ભગવાન ગોઠવણી કરી આપે છે તે રીતે ભક્તો પણ ભગવાનના પ્રચાર માટે બધી ગોઠવણીઓ કરે છે. એ પોતાની ઇન્દ્રિય ભોગ માટે કોઈ અલગ ગોઠવણી નથી કરતો. પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા જાણ્યા વિના તેને બધું આપે છે. પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા જાણ્યા વિના તે બધું આપે છે અને ભગવાન તેને કદી નિરાશ કરતા નથી. જે પ્રામાણિક ભક્ત જે ભક્તિમાં લાગેલા છે, જે ભગવાનની સેવા કરવા માંગે છે, જે ભગવાનને આચાર્યને પ્રસન્ન કરવા માંગે છે, એનો એ જ ઉદ્દેશ્ય છે. તો ભગવાન શું કરે છે કે કંઈ પણ જાણ્યા વિના એને બધું આપી દે. એટલે આપણે જ્યારે પણ કંઈ ભક્તિ ભાવવાળું કાર્ય કરે છે, ભગવાનને પ્રસન્ન કરવા માટેનું કાર્ય કરે છે, આ બધી ભગવાનની ઈચ્છા હોય છે. કારણ કે ભક્ત કોઈ ઇન્દ્રિય ભોગ માટે કોઈ કાર્ય નથી કરતો એમ. અને ભગવાન કદી નિરાશ કરતા નહીં, પરંતુ તે વ્યક્તિની ભક્તિને હાનિકારક હોય એવું કશું તેને આપતા નથી. એટલે ભક્ત કદાપી કઈ હાનિકારક થયું કોઈ કાર્ય નથી કરતો. એટલે આમાં આપણને શીખ મળે છે કે ભક્તોએ એકબીજાનો સમ કરીને દ્વેષ ઈર્ષા રહિત આ ભક્તિને આગળ વધારવી જોઈએ. નકર દ્વેષ ઈર્ષા આપણને ભગવાનની પાસે નહીં લઈ જવા દે. અને ભગવાન હૃદયમાં બેઠા છે, આપણે એનો અનુભવ ભક્તો કરી શકે છે. એટલે હું ઘણીવાર માળા બી કરતો ને કંઈ પણ કરતો હોય અને કંઈ પણ પ્રશ્ન આવે કે કેવું આવે એટલે ત્યારે તરત જ મને પેલા 10 નિયમ પહેલા હું જોઉં. પ્રચાર કરવાવાળા ભક્તોની નિંદા કરવી, ગુરુની અવજ્ઞા કરવી. એટલે આપણી જે 16 માળા છે, જે આપણે ક્વોન્ટિટીમાં તો કરીએ છીએ પણ ક્વોલિટીમાં નથી થતું. એનું કારણ છે કે આપણા જે 10 નામ અપરાધ છે એમાંથી આપણે કોઈ અપરાધ કરીએ. પણ અપરાધનો મિનિંગ એવો નથી કે આપણે માનો કે કોઈને મેં સલાહ આપી કે કોઈ લીડરે સલાહ આપી તો કે આ સિનિયર છે એટલે નહીં આપવું જોઈએ. પણ ભક્તિને અનુકૂળ વાતાવરણ હોય, ભક્તો એકબીજા સાથે આદાન પ્રદાન કરે, ટકી રહે અને ભક્તિને આપણે આગળ વધારીએ, તે રીતનો પ્રયાસ કરવા માટે અગર કોઈ ભક્ત એવા આપણને શું કે સૂચનો આપે છે કે કંઈ માર્ગદર્શન આપે છે, તો આવા બધા અપરાધો નથી હોતા. એટલે ખાસ કરીને આપણે 10 નામ અપરાધ ધ્યાનમાં રાખીને આપણે આગળ ભક્તિમાં આગળ વધવું જોઈએ. અને આ રીતે આપણને ભગવાન માર્ગદર્શન આપે છે. ગુરુ પરંપરામાં આપણને આ માર્ગદર્શન મળેલું છે પ્રભુપાદની કૃપાથી. આ બધું ધ્યાનમાં રાખીને આપણે ભક્તિ કરવાની છે. જેમ કદમ મુનિને ભગવાનને નિમિત્ત બનાવ્યા, કદમ મુનિના કઈ પુણ્યો હશે, કેટલા જન્મોના, કે ભગવાન એની સામે પ્રગટ થયા. એમ આપણી સામે પણ પ્રગટ થઈ શકે. પ્રભુપાદ એક લેક્ચરમાં કહે છે કે શ્રવણને કીર્તન દ્વારા કળિયુગમાં તમે ભગવાનના દર્શન કરી શકો છો. એ ભગવાનની ઈચ્છા કે તમને દર્શન આપવા કે નહીં આપવા. પણ તમે જેવું કૃષ્ણ બોલો છો એટલે કૃષ્ણ સ્વયં ત્યાં હાજર છે. તમે કીર્તન કરો છો તો સ્વયં ત્યાં એમ કે ભગવાન હાજર છે. એટલે વ્યાસદેવ જ્યારે વ્યાસપીઠ પર બેઠા છે તો એ કીર્તન કરી રહ્યા છે, પરીક્ષિત મહારાજ શ્રવણ કરી રહ્યા છે એમ. એટલે જે ભગવાનની લીલા કરી તે પણ કીર્તન છે. એટલે જેટલા પણ ભક્તો આ ઇસ્કોનમાં છે, પ્રભુપાદના સંપ્રદાયમાં જોડાયેલા છે, બ્રહ્મ મધ્ય ગૌડી સંપ્રદાયમાં, એ કોઈ સાધારણ નથી. એટલે દરેકની સાથે આપણે કંઈ પણ ચર્ચા કરીએ છીએ તો 100 વાર વિચારી સમજીને આપણે કરવું જોઈએ. કારણ કે પણ એ ભગવાનનું ભક્ત છે, એ પણ શ્રવણ કરે છે, કીર્તન કરે છે, ભગવાનની માળા કરે છે. અને કહેવાનો પણ ઉદ્દેશ્ય એવો નથી હોતો કે એને હટ કરીએ એવું કંઈ, પણ એવો માહોલ આપણે તૈયાર કરીએ ભક્તિમયનો, ગુરુભાઈનો, ભક્તોનો સંઘનો, કે જેના દ્વારા ભગવાનનો પ્રચાર શું થાય, ઉત્સાહથી થાય, દરેકનો ઉત્સાહ બની રહે. આ જ કાર્ય છે વાસ્તવિક આપણે ભગવાનને પ્રસન્ન કરવાનું. આ કદમ મુનિ અગર ભગવાન પ્રસન્ન થયા, એની ઈચ્છા જાણતા હતા, એમ આપણી પણ બધી ઈચ્છા ભગવાન
જાણે છે. એટલે દ્વેષ ઈર્ષા રહિત આપણે જો ભક્તિ કરીશું તો ભગવાન આપણી ઈચ્છા પૂર્ણ કરે. એટલે આપણે ફોકસ કરવો જોઈએ નિયમોના પર, 4 નિયમો પર, ગંભીરતાથી જપ કરવા, રીડિંગ કરવું અને પ્રચાર કરો. કેમ આ ભક્તિનો પ્રચાર આગળ વધે. કારણ કે આયુષ્ય બહુ ઓછું છે. આવનારી જે દિવસો છે તે બહુ ખરાબ છે. તમે સમજો ગ્રહ નક્ષત્રો પ્રમાણે આપણે માટે તો ભગવાનની ઈચ્છા, ભગવાન જ્યાં સુધી આપણને આ ધરા પર રાખે ત્યાં સુધી આપણે ભગવાનની સેવા કરવાની. બાકી પાછા જગતમાં આવશું અને પાછું જ આ કાર્ય કરશું. એટલે શુદ્ધ ભક્તિ તરફ આપણે આગળ વધવું જોઈએ અને એમાં આપણે ફોકસ કરવો જોઈએ વધારેમાં વધારે કે કઈ રીતે આપણે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલામાં આપણી ડિઝાયર, ઈચ્છા વધે, ઉત્સાહ વધે. એના સિવાય આપણને બીજું કંઈ દેખાય નહીં. આ જુદી. અને આ રીતે આપણે મનને ઇન્દ્રિયમાં આપણે સંયમ રાખીને આરાધના કરીશું. જેમ અહીંયા ભગવાન કહે છે યદર્થ આત્મન નિયમે ત્વયા. નિયમે એટલે સંયમથી, આત્મન એટલે મન તથા ઇન્દ્રિયોના સંયમથી, ત્વયા એટલે તારા વડે, અહમ સમર્ચિત એટલે સારી રીતે આરાધિત થયો છું. એટલે ભગવાન આપણને જ્ઞાન હૃદયમાં રહીને પ્રકાશિત કરે છે. આપણને ખરેખર એવો ભગવાન રસ્તો આપશે કે કઈ રીતે આપણે ભગવાનની ભક્તિમાં આગળ વધીએ, સારી રીતે સાધના કરીએ અને ભગવાન પ્રસન્ન થાય. અને ભગવાન પ્રસન્ન પણ થાય તો આપણી એક જ ઈચ્છા હોય છે કે ભગવાન તમારી શું ઈચ્છા છે, કઈ રીતે તમને અમને પ્રસન્ન કરી શકીએ. બસ આ જ ભક્તની ઈચ્છા હોય છે. આ શ્લોકમાં આપણને એ જ જાણવા મળે છે કે ભગવાન દરેકના હૃદયમાં બેસેલા છે. અને આપણે હંમેશા આ ધ્યાન રાખવું જોઈએ કે સૌથી નિકટના મિત્ર આપણા ભગવાન છે. એ કદા પણ આપણાથી દૂર નથી થતા. ભૌતિક મિત્રો આપણે જોઈએ છીએ બાળપણમાં, મોટા થયા પછી જે પણ સંબંધો છે એ બધા શું થાય છે, દૂર થઈ જાય છે. શરીર છોડ્યા પછી બધા સંબંધ કપાઈ જાય છે. પણ ભગવાન પરમાત્મા રૂપે આપણી સાથે જ રહે છે. એટલે સૌથી નિકટના મિત્ર આપણા ભગવાન છે. જ્યારે પણ આપણે કંઈ કાર્ય કરે છે ત્યારે ભગવાનને યાદ કરીને આપણે કાર્ય કરવું જોઈએ, જેથી કરીને હંમેશા ભગવાન આપણને સારું માર્ગદર્શન આપે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ.